અમદાવાદમાં અધ્યાપકો માટે વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો। શિક્ષકો હવે સ્વજન મિત્ર બનીને માર્ગદર્શન આપશે। અમદાવાદના શૈક્ષણિક પરિસરમાં વેલનેસ પ્રોગ્રામ વિષય પર એક નવતર ફેકલ્ટી ડેવલપમેન્ટ કાર્યક્રમ સંપન્ન થયો હતો, જેનો મુખ્ય હેતુ અધ્યાપકોને માનસિક રીતે સુદૃઢ બનાવી તેમને સ્વજન મિત્ર તરીકે પ્રસ્થાપિત કરવાનું છે। આ શૈક્ષણિક પ્રકલ્પ દ્વારા વિવિધ મહાવિદ્યાલયના પ્રાધ્યાપકોને એકત્રિત કરી તેમને વિદ્યાર્થીઓ અને સાથી કર્મચારી માટે સહાયક વાતાવરણ ઊભું કરવાની તાલીમ આપવામાં આવી હતી। વર્તમાન સમયમાં શિક્ષણ કાર્યની સાથે સાથે માનસિક સંતુલન જાળવવું અનિવાર્ય બન્યું હોવાથી આ આયોજન વિશેષ મહત્વ ધરાવે છે। આ કાર્યક્રમના વિશ્લેષણ મુજબ સ્વજન મિત્રનો વિચાર અધ્યાપકોને કેવળ શિક્ષણ આપનાર ગુરુ જ નહીં પરંતુ વિદ્યાર્થીઓની મૂંઝવણનો ઉકેલનાર માર્ગદર્શક બનાવવાનું છે। નિષ્ણાંત વક્તાઓએ જણાવ્યું હતું કે જ્યારે શિક્ષક પોતે માનસિક રીતે સ્વસ્થ અને સકારાત્મક હશે ત્યારે જ તે વર્ગખંડમાં સર્જનાત્મક ઉર્જાનો સંચાર કરી શકશે। આ તાલીમ દરમિયાન તણાવ મુક્તિ, અસરકારક સંવાદ અને સહાનુભૂતિ જેવા વિષયો પર ગહન ચર્ચાઓ કરવામાં આવી હતી, જે શિક્ષણની ગુણવત્તા સુધારવામાં પાયાનો પથ્થર સાબિત થશે। નિષ્કર્ષ રૂપે આ કાર્યક્રમ બાદ સહભાગી અધ્યાપકોએ પોતાના અનુભવ રજૂ કરી આ પ્રકારના આયોજનોને સમયની માંગ ગણાવી હતી। આગામી સમયમાં આ મોડેલને રાજ્યના અન્ય શિક્ષણ સંસ્થાઓમાં પણ અમલી બનાવવાની યોજના ઘડવામાં આવી રહી છે, જેથી શિક્ષણ ક્ષેત્રે સ્વસ્થ અને મૈત્રીપૂર્ણ પરિવેશનું નિર્માણ થઈ શકે। આ પહેલ દ્વારા વિદ્યાર્થીઓમાં વધતા જતા માનસિક તણાવને ઘટાડવા માટે શિક્ષકો હવે સજ્જ બનશે, જે સમાજ માટે લાંબા ગાળે આશીર્વાદરૂપ નીવડશે।